હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. વોકેબ સિરીઝમાં આજનો આપણો ન્યૂ ટોપિક છે વર્ડ્સ વિચ આર રિલેટેડ ટુ સ્ટડી. આપણે આગળ જે બી વર્ડ્સ કવર કરેલા છે જોઈ લેજો એકવાર. સો નાઉ અવર વિડીયો ઇઝ વર્ડ્સ વિચ આર રિલેટેડ ટુ સ્ટડી. એવા વર્ડ્સ કે જેને સ્ટડી થતું હોય અને અહીંયા સ્પેશિયલી આપણે આગળ જેમ ફોબિયા ફાઇલ હતા રૂટવર્ડ લોજી યુઝ થશે. સ્ટડી માટે જે વર્ડ્સ હોય એનો રૂટવર્ડ છે લોજી. Okay, so first is aerobiology. Aerobiology means study of airborne biological particles. Aero એટલે હવાને રિલેટેડ, બાયોલોજી એટલે માઇક્રોબ્સ જે હોય એ. સો એરોબાયોલોજી એટલે સ્ટડી ઓફ એરબોર્ન બાયોલોજીકલ પાર્ટિકલ્સ, જે હવામાં સૂક્ષ્મ જીવજંતુ હોય એની સ્ટડી. ત્યારબાદ છે એરોલોજી. સો બ્રાન્ચ ઓફ મેટ્રોલોજી that studies earth and atmosphere. એરો એટલે હવા રિલેટેડ, સો એટમોસ્ફિયર. ત્યારબાદ છે એગ્રોબાયોલોજી. એગ્રો મીન્સ ખેતી, એગ્રીકલ્ચર રિલેટેડ. બાયોલોજી એટલે ન્યુટ્રિશન્સને જે હોય એ બધું, સો સ્ટડી ઓફ પ્લાન્ટ ન્યુટ્રિશન. ત્યારબાદ છે એગ્રોલોજી. સો સાયન્ટિફિક સ્ટડી ઓફ એગ્રીકલ્ચર સોઇલ, એગ્રીકલ્ચર પરથી એગ્રોલોજી. ત્યારબાદ છે આલ્ગોલોજી. આલ્ગી એટલે લીલ, સો સ્ટડી ઓફ આલ્ગી. ત્યારબાદ છે એનેસ્થેશિયોલોજી. સો સ્ટડી ઓફ એનેસ્થેટિક. ત્યારબાદ છે એનિમોલોજી. એનિમો ઇઝ અ રૂટ વર્ડ ફોર અ વિન્ડ, જે આપણે આગળ આવી ગયું હતું. સો સાયન્ટિફિક સ્ટડી ઓફ વિન્ડ એને કહેશું આપણે એનિમોલોજી. સો ધી નેક્સ્ટ ઇઝ એન્જિયોલોજી. આપણે આગળ એન્જિયોગ્રાફી હતું કે જે બ્લડ વેસલ્સ રિલેટેડ હતું. સો હિયર સ્ટડી ઓફ બ્લડ ફ્લો એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ, ઇટ ઇઝ કોલ્ડ એન્જિયોલોજી. ત્યારબાદ છે એન્થ્રોપોબાયોલોજી. એ બી હતું કે હ્યુમન બિહેવિયર રિલેટેડ હતું. જે યુપીએસસી કરતા હોય એમને ખબર હશે કે ઓપ્શનલ તરીકે આ સબ્જેક્ટ આવે. સો એન્થ્રોપોલોજી આવે. એન્થ્રોપોબાયોલોજી મીન્સ સ્ટડી ઓફ બાયોલોજી એન્ડ બિહેવિયર ઓફ હ્યુમન્સ. ત્યારબાદ છે એપિયોલોજી અથવા તો મેલિટોલોજી. એપી ઇઝ અ રૂટ વર્ડ ફોર બીઝ, સો ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બીઝ ઇઝ નોન એઝ એપિયોલોજી. ત્યારબાદ છે આર્કનોલોજી. આ બી આપણે ફોબિયાને ફાઇલમાં આવી ગયું છે. આર્કનોફોબિયા, આર્કનોફાઇલ. આર્કનો ઇઝ અ રૂટ વર્ડ ફોર સ્પાઈડર, સો આર્કનોલોજી મીન્સ સ્ટડી ઓફ સ્પાઈડર્સ. ત્યારબાદ છે ઓટોલોજી. ઓટો મીન્સ એકલા, સેલ્ફ, સો ધ સ્ટડી ઓફ વન સેલ્ફ ઇઝ કોલ્ડ ઓટોલોજી. ત્યારબાદ છે એવિયોનિક્સ. એવિયન ઇઝ અ રૂટ વર્ડ ફોર બર્ડ્સ, રાઇટ, ઓર અ ફ્લાઇંગ જે એનિમલ્સ કે બર્ડ્સ હોય એમના માટે, સ્પેશિયલી બર્ડ્સ માટે યુઝ થાય. સો એવિયોનિક્સ એટલે ધ સાયન્સ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફોર એરક્રાફ્ટ. ઇન શોર્ટ જે હવામાં ઉડતો હોય એના રિલેટેડ. સો બેક્ટેરિયોલોજી. બેક્ટેરિયોલોજી મીન્સ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બેક્ટેરિયા. સો ધ નેક્સ્ટ ઇઝ બિબ્લિયોલોજી. બિબ્લિયો ઇઝ અ રૂટ વર્ડ ફોર બુક્સ, જે આપણે ફોબિયાના ફાઇલમાં આવી ગયું હતું. સો બિબ્લિયોલોજી ઇઝ અ સ્ટડી ઓફ બુક્સ. ત્યારબાદ છે કેટેકોસ્ટિક્સ. મીન્સ કે ધ બ્રાન્ચ ઓફ અકોસ્ટિક ડીલિંગ વિથ ઇકોઝ એન્ડ રિફ્લેક્ટેડ સાઉન્ડ્સ. અકોસ્ટિક એટલે અવાજ, જે આપણે આગળ બી આવી ગયા છે બધી જ જગ્યાએ. સો નેક્સ્ટ ઇઝ અ ચાઓલોજી. કેઓલોજી. સ્ટડી ઓફ કેઓઝ થિયરી. કેઓઝ એટલે જે અવાજ દેકારો થતો હોય ને એ થાય. ત્યારબાદ છે કાયરોલોજી. ઇટ ઇઝ મીન્સ સ્ટડી ઓફ હેન્ડ્સ. CHIR ઇઝ અ રૂટ વર્ડ ફોર હેન્ડ્સ. નેક્સ્ટ ઇઝ અ ક્લાઇમેટોલોજી. તો સિમ્પલ છે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ અ ક્લાઇમેટ. ત્યારબાદ છે કોડિકોલોજી. ઇટ ઇઝ અ સ્ટડી ઓફ મેન્યુસ્ક્રિપ્ટ. આપણે આગળના વિડીયોમાં બી આવ્યું હતું કે એન્શન્ટ મેન્યુસ્ક્રિપ્ટની જે એન્શન્ટ ઇન્સ્ક્રિપ્શનની સ્ટડી હોય એને આપણે એપિગ્રાફી કીધું હતું. જ્યાં સ્ટડી ઓફ મેન્યુસ્ક્રિપ્ટ ઇઝ અ કોડિકોલોજી. ત્યારબાદ છે સ્ટડી ઓફ કોડ્સ. કોડ્સ આવે તો ક્રિપ્ટોલોજી. સો ધ નેક્સ્ટ ઇઝ સાયનોલોજી. સાયનો ઇઝ અ રૂટ વર્ડ ફોર ડોગ્સ, સો ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ અ ડોગ ઇઝ કોલ્ડ સાયનોલોજી. ત્યારબાદ છે ડેમોલોજી. ડેમ એટલે હ્યુમન પોપ્યુલેશન, સો સ્ટડી ઓફ અ હ્યુમન પોપ્યુલેશન ઇઝ કોલ્ડ ડેમોલોજી. અને હ્યુમન બિહેવિયર હોય તો એન્થ્રોપોલોજી આવે. ત્યારબાદ છે ડેમોનોલોજી. ડેમોન એટલે રાક્ષસ, સો સ્ટડી ઓફ ડેમોન્સ ઇઝ કોલ્ડ ડેમોનોલોજી. અને ડેમો હોય તો હ્યુમન. ત્યારબાદ છે ડેન્ડ્રોક્રોનોલોજી. સો ડેન્ડ્રો ઇઝ અ રૂટ વર્ડ ફોર ટ્રીઝ, અને ક્રોનોલોજી એટલે સાયન્ટિફિક જે અરેન્જમેન્ટ હોય. તો ડેન્ડ્રોક્રોનોલોજીમાં સાયન્ટિફિક મેથડ ઓફ ડેટિંગ ટ્રી રિંગ્સ, એટલે કે ઝાડનું હોય ને એને વચ્ચેથી કટ કરીને એની જે રિંગ્સ હોય ને સ્ટડી કરવાની હોય, એના ઉપરથી આપણને ખબર પડે કે ટ્રી કેટલું ઓલ્ડ છે. સો ઓલ્ડ એટલે ક્રોનોલોજી મીન્સ એનો ટાઈમ બતાવે, પ્લસ ડેન્ડ્રો એટલે ટ્રી, તો ડેન્ડ્રોક્રોનોલોજી.
ત્યારબાદ છે ડેન્ડ્રોલોજી એટલે સાયન્ટિફિક સ્ટડી ઓફ ટ્રીઝ. ડિપ્લોમેટિક્સ ઇટ મીન્સ સાયન્સ ઓફ ડેસિફરિંગ એન્શિયન્ટ રાઇટિંગ એન્ડ ટેક્સ્ટ. એન્શિયન્ટ રાઇટિંગ અને ટેક્સ્ટને ઉકેલવાનું જે સાયન્સ હોય એને કહેશું ડિપ્લોમેટિક્સ. ત્યારબાદ છે અર્ગોલોજી. અર્ગો ઇઝ અ રૂટ વર્ડ ફોર વર્ક, સો સ્ટડી ઓફ ઇફેક્ટ ઓફ વર્ક ઓન હ્યુમન્સ. સો ધ નેક્સ્ટ ઇઝ ગ્લેશિયોલોજી. ગ્લેશિયો એટલે ગ્લેશિયર રિલેટેડ, સો સ્ટડી ઓફ આઈસ એન્ડ ગ્લેશિયર્સ. ત્યારબાદ છે ગ્લોસોલોજી. ગ્લોસોલોજી એટલે ગ્લોઝરી મીન્સ સ્ટડી ઓફ અ ટંગ ઓર સ્ટડી ઓફ અ લેંગ્વેજ. ત્યારબાદ છે હેજિયોલોજી. હેજિયો એટલે જે સેન્ટ હોય સાધુ સંતને રિલેટેડ થાય, સો લિટરેચર ડીલિંગ વિથ ધ લાઇવ્સ એન્ડ લેજન્ડ્સ ઓફ સેન્ટ. ત્યારબાદ છે હિલિયોલોજી. હિલિયો એટલે સન રિલેટેડ, સો ધ સ્ટડી ઓફ સન ઇઝ કોલ્ડ હિલિયોલોજી. ત્યારબાદ છે હિમેટોલોજી. હિમેટોલોજી ઇઝ રિલેટેડ ટુ સ્ટડી ઓફ બ્લડ. આપણે કીધું હતું હિમેટો વર્ડ આવે એટલે બ્લડ રિલેટેડ હોય. ત્યારબાદ છે હાઇડ્રોબાયોલોજી. તો આને આપણે અલગ કરીએ તો હાઇડ્રો એટલે વોટર રિલેટેડ, બાયોલોજી એટલે ઓર્ગેનિઝમ્સ જે હોય, તો સ્ટડી ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ. એક્વેટિક એટલે પાણીમાં રહેતા હોય એવા. ત્યાર પછી હિસ્ટેરિયોલોજી, સો સ્ટડી ઓફ નોલેજ ઓફ હિસ્ટ્રી. આપણે આગળ આવી ગયું છે. સો ધ નેક્સ્ટ ઇઝ હાઇડ્રોડાયનામિક્સ. ડાયનામિક એટલે મૂવમેન્ટ થાય અને હાઇડ્રો એટલે વોટર રિલેટેડ યા લિક્વિડ્સ, સો સ્ટડી ઓફ અ મૂવમેન્ટ ઇન લિક્વિડ્સ. ત્યારબાદ છે હાઇડ્રોજિયોલોજી. જીઓ મીન્સ ગ્રાઉન્ડ ઓર જે પ્લેન સરફેસ હોય કે જે જિયોગ્રાફી આપણે કહીએ એના રિલેટેડ. અને હાઇડ્રો એટલે વોટર, સો સ્ટડી ઓફ અ ગ્રાઉન્ડ વોટર એટલે હાઇડ્રોજિયોલોજી. ત્યારબાદ છે હાઇડ્રોલોજી, સો સ્ટડી ઓફ અ વોટર, ઇટ્સ કોલ્ડ હાઇડ્રોલોજી. ઇમ્યુનોલોજી, સો સ્ટડી ઓફ ઇમ્યુનિટી, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ હોય એ. ત્યારબાદ છે એન્ટેમોલોજી. એન્ટેમો એટલે સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ. એન્ટેમો રૂટવર્ડ ઇન્સેક્ટ્સ માટે યુઝ થાય, જે આપણે આગળ ફોબિયા ફાઇલમાં જોયું. ત્યારબાદ છે લેક્સિકોલોજી. સો લેક્સિકોગ્રાફર મીન્સ કે જે ડિક્શનરી બનાવે એ. સો લેક્સિકોલોજી એટલે સ્ટડી ઓફ ફોર્મ, મિનિંગ ને બિહેવિયર ઓફ વર્ડ્સ. લેક્સિકો એ વર્ડ્સ રિલેટેડ રૂટ વર્ડ છે. ત્યાર પછી લિંગ્વિસ્ટિક, સો સ્ટડી ઓફ અ લેંગ્વેજ ઇઝ કોલ્ડ લિંગ્વિસ્ટિક. સો નેક્સ્ટ ઇઝ લિથોલોજી. લિથો એટલે સ્ટડી ઓફ જનરલ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રોક. રોક છે એટલે કે પથ્થરની જે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિકની સ્ટડી હોય એને લિથોલોજી કહીશું. અને પેટ્રોલોજી મીન્સ કે સ્ટડી ઓફ રોક્સ. જે બધા રોક્સની જે જનરલ સ્ટડી છે એને પેટ્રોલોજી કહેવાય, યા તો પેટ્રોગ્રાફી. અને જે સ્પેસિફિક રોકના જે કેરેક્ટર છે, ફિઝિકલ કેરેક્ટરની સ્ટડી છે એને લિથોલોજી. ત્યારબાદ સ્ટડી ઓફ ક્લાઇમેટ અને વેધર, તો એને મેટ્રોલોજી છે, આપણો ડિપાર્ટમેન્ટ બી છે. ત્યારબાદ છે મેટ્યોરિટિક્સ એટલે કે સ્ટડી ઓફ મિટિયોર્સ, જે આપણે અવકાશમાં હોઈએ. ત્યારબાદ છે માઇક્રોબાયોલોજી, સો માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ હોય જે તમને નરી આંખે ના દેખાય એમને સ્ટડીને માઇક્રોબાયોલોજી. મોર્ફોલોજી, સો સ્ટડી ઓફ ફોર્મ એન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રક્ચર્સ. કોઈપણ વસ્તુનું જો બાહ્ય દેખાવ કે એનું જે સ્ટ્રક્ચર છે એની સ્ટડીને મોર્ફોલોજી કહેવાય. પ્લાન્ટ મોર્ફોલોજી હોય, એનિમલ મોર્ફોલોજી, એવું ઘણું બધું હોય. ત્યારબાદ છે માઇકોલોજી. માઇકો એ ફંગસ માટે યુઝ થતો રૂટવર્ડ છે, સો સ્ટડી ઓફ ફંગાઈ ઇઝ કોલ્ડ માઇકોલોજી. ફંગાઈ એટલે ફૂગ. નિયોલોજી. નિયો મીન્સ ન્યૂ, સો ધ યુઝ ઓફ ન્યૂ વર્ડ ઓર એક્સપ્રેશન ઇઝ નોન એઝ નિયોલોજી. નિયો આપણે બધા આવ્યું છે. ત્યારબાદ છે નિયોનેટોલોજી. નિયો એટલે નવું અને નેટલ એટલે જે ન્યૂ બોર્ન બેબી હોય એ. સો નિયોનેટોલોજી એટલે સ્ટડી ઓફ ન્યૂ બોર્ન બેબીઝ. ત્યારબાદ છે નેફ્રોલોજી. નેફ્રો એ રૂટવર્ડ છે યુઝ ફોર અ કિડની, સો સ્ટડી ઓફ કિડની ઇઝ કોલ્ડ નેફ્રોલોજી. પેડોલોજી. પેડો ઇઝ રૂટવર્ડ ફોર સોઇલ, સો પેડોલોજી ઇઝ અ સ્ટડી ઓફ સોઇલ. અને પેલોલોજી. પેલો ઇઝ અ રૂટવર્ડ ફોર મડ, સો સ્ટડી ઓફ મડ એટલે કીચડ. ફિનોમેનોલોજી એટલે સ્ટડી ઓફ ફિનોમિના. સ્યુડોલોજી. સ્યુડો મીન્સ ખોટું, જે ખોટું બોલવાનું હોય, જે ખોટું ડુપ્લિકેટ હોય એ. સો સાયન્સ ઓર આર્ટ ઓફ લાઇંગ. લાઈ એટલે જૂઠું. ત્યારબાદ છે પિસ્કેટોલોજી મીન્સ આર્ટ ઓફ ફિશિંગ, જે આપણે હતું કે PISCI સમથિંગ કંઈક વર્ડ આવે, મને એક્ઝેક્ટ યાદ નથી, વિચ ઇઝ અ રૂટ વર્ડ ફોર અ ફિશ. જે આપણી જે રાશિ હોય અલગ અલગ ધન, મકર, એવી રીતે ઇંગ્લિશમાં મીન રાશિને આપણે પીસ કરતા. સો ધ નેક્સ્ટ ઇઝ પ્લુટોલોજી. પ્લુટો એટલે વેલ્થ, સો ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ વેલ્થ ઇઝ નોન એઝ પ્લુટોલોજી. એન્ડ સિગ્નિફિકન્સ મીન્સ સાયન્સ ઓફ મિનિંગ, જે અર્થનું સાયન્સ છે. અર્થ ઇન ધ સેન્સ પૃથ્વી નહીં, મિનિંગ કોઈ શબ્દનો અર્થ કે વોટ એવર જે હોય એને આપણે કહીશું સિગ્નિફિકન્સ.
ત્યારબાદ છે ટોનેટિક્સ, મીન્સ ધ ફોનેટિક સ્ટડી ઓફ અ ટોન ઇન અ લેંગ્વેજ. આપણે કહીએ ને કે આનો ટોન બહુ ઊંચો હતો, ખરાબ હતો, એ જો ટોનની સ્ટડી હોય ને કહેશો ટોનેટિક્સ. ત્યારબાદ છે વર્મ્યોલોજી. વર્મ એટલે પેલા અર્થવર્મ હોય ને, જે આપણે આગળ બી જોયું હતું, વર્મોફોબિયા ને એ બધું. સો સ્ટડી ઓફ વર્મ્સ ઇઝ કોલ્ડ વર્મ્યોલોજી. ત્યારબાદ છે વાયરોલોજી, સ્ટડી ઓફ અ વાયરસની જે સ્ટડી છે ને આપણે કહેશું વાયરોલોજી. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો. થેન્ક યુ.